સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે નીકળેલા ભાજપ ઉમેદવારો બની રહ્યા છે જનતાના રોષનો ભોગ. સુરતના વોર્ડ નંબર 29માં પ્રચાર માટે પહોંચેલા ભાજપ ઉમેદવારોનો સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો. છેલ્લા 5 વર્ષમાં પોતાના વિસ્તારને લગતા વિકાસના કામોને લઈને જનતાએ ભાજપ ઉમેદવારો પર સવાલોનો મારો ચલાવ્યો. મતદારોના આ જ સવાલોનો કોઈ જવાબ ન હોય ભાજપ ઉમેદવારોને વિસ્તારમાંથી ચાલતી પકડવાની ફરજ પડી. આવા દ્રશ્યો વડોદરામાં પણ જોવા મળ્યા. વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પ્રચાર માટે પહોંચ્યા તો સ્થાનિકોએ તેમને સરસિયા તળાવની સમસ્યા દેખાડી. સમસ્યાથી ભાગવા માટે ભાજપના કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા लगाना शुरू કર્યા. कहूँ इलेक्शन के टाइम पे कोई जनता सवाल करती है तुमको जय श्री राम दिखता है, आते भारत माता की जय ने वंदे मातरम करने लगते हो. તો ઉશ્કેરાયેલા સ્થાનિકે ભાજપ કાર્યકર્તાને જ ભગવાન શ્રી રામના 10 નામ પૂછી લીધા. બસ જવાબ આપવાને બદલે ભાજપ કાર્યકર્તાઓ જય શ્રી રામના નારા લગાવીને ત્યાંથી ભાગતા જોવા મળ્યા. तू जय श्री राम बोलता, राम के 10 नाम गिना. चल राम के 10 नाम बोल.